હેલો વિદ્યાર્થી મિત્રો, ધી HBK ન્યૂ હાઈસ્કૂલ અમદાવાદ તરફથી હું હર્ષવર્ધન દરજી આપ સૌનું સ્વાગત કરું છું. ચેપ્ટર 1 પાર્ટ 4માં આગળના ટોપિક વિશે સમજીશું. ગયા લેક્ચરની અંદર આપણે સંવાદિત ઘટકો અને એનિમેશન વિડીયોનો ઉપયોગ શીખ્યા હતા. તો ત્યાંથી આગળની વાત કરીએ મલ્ટીમીડિયાનું વર્ગીકરણ. તો મલ્ટીમીડિયાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, વર્ગીકૃત કરવામાં આવે છે. સંવાદિત એટલે કે ઇન્ટરેક્ટિવ અને અસંવાદિત એટલે કે નોન ઇન્ટરેક્ટિવ. આ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો આપણે વિકલ્પોની અંદર ઓએમઆરમાં પૂછાય છે કે ભાઈ મલ્ટીમીડિયાના વર્ગીકરણને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, તો કે બે, સંવાદિત અને અસંવાદિત. એના પછી સંવાદિત એટલે શું, તો કે સંવાદિત મલ્ટીમીડિયામાં માધ્યમ ઘટકોનો ક્રમ અને સમય ઉપયોગકર્તા દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તો અહીંયા સંવાદિતની વ્યાખ્યા કીધી છે કે સંવાદિત કોને કહેવાય. તો પરીક્ષામાં પૂછાય કે ભાઈ ખાલી જગ્યા મલ્ટીમીડિયામાં ઘટનાક્રમો ઘટકોનો ક્રમ અને સમય ઉપયોગકર્તા દ્વારા નિયંત્રિત કરી શકાય છે, તો કે સંવાદિત. તો સંવાદિત એટલે શું, તો કે જેની અંદર આપણે પણ ઇન્ટરેક્ટિવ થઈ શકીએ. તો કે આપણે ગીત વગાડીએ છીએ, બરાબર, આપણે કોઈ MP3 ગીતો વગાડીએ છીએ સીડીની અંદર અથવા મોબાઈલની અંદર. તો આપણે ગીત વગાડીએ તો એની અંદર આપણે આપણો ગીતનો ક્રમ જાતે નક્કી કરી શકીએ છીએ. એ ઉપરાંત કયા સમયે સાંભળવું છે એ પણ નક્કી કરી શકીએ છીએ. તો આપણે એટલે કે ઉપયોગકર્તા નક્કી એનું નિયંત્રણ કરે છે, એટલે સંવાદિત કહેવામાં આવે છે. તો ઉદાહરણ સમજાવ્યું છે કે સંગીતના વાદ્યોનો અભ્યાસ પરથી મલ્ટીમીડિયા સીડીમાં ઉપયોગ કરતા તેની મરજી મુજબના જુદા જુદા વાદ્યો વગાડી શકે છે. વળી ઉપયોગકર્તા જે તે વાદ સાંભળી શકાય તે માટેનું તેનું કોઈ મનપસંદ ગીત પણ પસંદ કરી શકે છે. બજારમાં ઉપલબ્ધ મોટાભાગના CD-ROM, આલ્બમ અને રમતો કાર્યમાં સંવાદિત હોય છે. સામાન્ય રીતે સંવાદિતતાને કારણે ઉપયોગકર્તાની સહભાગિતા વધે છે તથા તે તેને વધુ માણી શકે છે. સંવાદિતતાનું પ્રમાણ મલ્ટીમીડિયા યોજનાના ક્ષેત્ર ઉપર આધારિત છે. તો સંવાદિત બંને બનાવનાર વ્યક્તિ એટલે કે જે પ્રસ્તુત કરે છે એ અને એમાં સામેલ થાય છે એ બંને ઇન્ટરેક્ટિવ થતા હોય છે. એટલે સંવાદિત બંને વચ્ચે સંવાદિત થતું હોય છે. તો આપણે વિડીયો ગેમ રમતા હોય તો એની અંદર પણ આપણે ચોઈસ કરીને દેખી શકીએ છીએ, રમી શકીએ છીએ. CD-ROM એટલે કે MP3 ગીતો વગાડતા હોય તો એમાં આપણી પસંદગી પ્રમાણે, આપણા સમય પ્રમાણે કયું પહેલું સાંભળવું, કયું બીજું સાંભળવું, પહેલાં આ સાંભળવું, તો આપણે મરજી પ્રમાણે એમાં ઇન્ટરેક્ટિવ આપી શકીએ છીએ. એના પછી આગળની વાત કરીએ છીએ અસંવાદિત. એટલે કે અસંવાદિત એટલે શું, તો કે જેની તો ટેલિવિઝન, રેડિયો અથવા વર્તમાનપત્રો જેવા પરંપરાગત સામૂહિક માધ્યમો દ્વારા કરવામાં આવતું સંચારણ એકમાર્ગીય હોય છે. તો અસંવાદિતની અંદર કેવું હોય છે, એકમાર્ગીય એટલે કે જ્યાં એક પ્રવાહથી વે થતું હોય. તો ટીવી ઉપર આપણે કોઈ મૂવી આવતી હોય તો એ મૂવીનો સમય ફિક્સ જ હોય, ભાઈ આ ટાઈમનો એનો શિડ્યુલ સ્લોટ આપેલો હોય, એ સમયમાં તમે દેખી શકો. હવે ટેલિવિઝનની અંદર પ્રસ્તુત થતી હોય છે એ દરમિયાન દેખનારો વર્ગ એ સામે બેઠેલો છે નથી બેઠેલો એને કોઈ લેવા દેવા નથી. એ એના સમય પ્રમાણે પ્રસારણ ચાલુ થઈ જશે. એ જ પ્રમાણે આપણે સિરિયલ દેખીએ છીએ તો સિરિયલમાં પણ એ રીતના ટાઈમિંગ પ્રમાણે જ આવે. તો કે રેડિયો ઉપર આપણે કોઈ બી પ્રોગ્રામ સાંભળતા હોય તો એમાં પણ ફિક્સ એ ટાઈમિંગ પ્રમાણે જ એનું શિડ્યુલ તૈયાર થતું હોય. તો સામેનો વર્ગ એમાં એકમાર્ગીય છે એટલે કે એમાં સંવાદિત એને પોતાનું કંઈ આપવું પડતું નથી.
એ સમય પ્રમાણે બેઠો હોય તો જ સાંભળી શકે, બાકી સાંભળી શકે નહીં. તો બીજા શબ્દોમાં એમ કે છે, કહી શકાય કે આ પ્રક્રિયા સ્ત્રોત પરથી શરૂ થાય છે અને પ્રેક્ષકોના મોટા સમૂહને પ્રેષિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીં ઉદાહરણ સમજાવ્યું છે કે ટેલિવિઝન પર દર્શાવતા મૂવીનો ઉપયોગ કરતા નિહાળે છે કે નહીં તેનાથી અનપેક્ષ રીતે નિશ્ચિત પ્રારંભ અને અંત હોય છે. આમ આ તકનીકો કોઈ સંવાદિત વગર વિડીયો, ધ્વનિ, લખાણ અને ચિત્રનો ઉપયોગ કરે છે. આથી વિપરીત મલ્ટીમીડિયામાં ઉપયોગકર્તા પોતે નિષ્ક્રિય રહેતો નથી. એટલે કે મલ્ટીમીડિયાની અંદર ઉપયોગ કરતા કોઈ નિષ્ક્રિય ના રહે, એને પણ ઇન્ટરેક્ટિવ, એની પણ એક્ટિવિટી હોય, પરંતુ ઘટકોને નિયંત્રિત કરી શકે છે. એટલે કે એની અંદર પોતાનું નિયંત્રણ આપી શકે છે. આમ સામૂહિક માધ્યમ એટલે કે માસ મીડિયા અને મલ્ટીમીડિયા વચ્ચેનો તફાવત એ છે કે મલ્ટીમીડિયામાં પ્રેક્ષક ઉપયોગકર્તા બને છે અને સંચારણ એકમાર્ગીયને બદલે દ્વિમાર્ગીય હોય છે. એટલે સંવાદિતની અંદર બંને થતું હોય છે કે પ્રસારણ પણ આપણે દેખી શકીએ આવે છે, એ ઉપરાંત એને આપણે નિયંત્રણ પણ કરી શકીએ. એટલા માટે મલ્ટીમીડિયા, માસ મીડિયા અને મલ્ટીમીડિયાનો મુખ્ય તફાવત આ સમજાવ્યો છે કે એક માર્ગીયની જગ્યાએ દ્વિમાર્ગીય હોય છે. તો પરીક્ષામાં પૂછાતું હોય છે તે પણ ધ્યાન રાખવાનું છે કે એક માર્ગીય કોને કહેવાય અને દ્વિમાર્ગીય કોને કહેવાય, સંવાદિત ઘટક કોને કહેવાય, અસંવાદિત ઘટક કોને કહેવાય. આગળ વાત કરી છે કે અસંવાદિત મલ્ટીમીડિયામાં ઉપયોગ કરતા માધ્યમને પ્રારંભથી અંત સુધી સીધું નિહાળે છે. એટલે કે શરૂઆતથી અંત સુધી સીધું એને ટાઈમ પ્રમાણે જોવું જ પડે. પ્રવાહ પર તેનું નિયંત્રણ હોતું નથી. ઉદાહરણ તરીકે બીજું ઉદાહરણ સમજાવ્યું છે, કોઈ નિગમ, કોર્પોરેટની રજૂઆત અથવા મલ્ટીમીડિયાનું પ્રદર્શન. જેમ અત્યારે હાલ સિમ્પલ આપણે ઓનલાઈન વિડીયો મૂકીએ છીએ તો એની અંદર શું તમારે ફક્ત દેખવાનું, સાંભળવાનું છે, એમાં તમારી કોઈ પ્રતિક્રિયા આપવાની છે ના. તો એ અસંવાદિત થયું, મતલબ કે એક જ પ્રકારનું થયું છે. તો આ રીતના પ્રદર્શન કાર્યક્ષેત્રને અનુલક્ષીને મલ્ટીમીડિયાનું અન્ય પ્રકારે પણ વર્ગીકરણ કરી શકાય છે. તો અહીંયા ખાસ આ પરીક્ષામાં પૂછાયું કે કાર્યક્ષેત્રને અનુલક્ષીને મલ્ટીમીડિયાનું કેટલા પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય? તો કે બે. કયા? તો કે મનોરંજન ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે. આ ઉપરાંત એ તો બે મુખ્ય કીધા છે, એ ઉપરાંત તમામ પ્રકારની રમતો, મૂવી વગેરે એટલે કે મનોરંજન ક્ષેત્રે મલ્ટીમીડિયા છે, જેનો ઉદ્દેશ ઉપયોગકર્તાને મનોરંજન પૂરું પાડવાનો હોય છે. જ્યારે ઉપયોગકર્તા શિક્ષણ પૂરું પાડતા શૈક્ષણિક સીડી, ટાઇટલ્સ શિક્ષણ ક્ષેત્રમાં ઉપયોગમાં આવતા મલ્ટીમીડિયાના ઉદાહરણ છે. હવે મલ્ટીમીડિયાના ઉપયોગની વાત કરી છે. તેમાં ઉપયોગને અલગ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે, પણ આપણે બુકની અંદર અમુક સમાવેશ કર્યા છે, એટલા જ ઉપયોગ આપણે સમજીશું. તો કે મલ્ટીમીડિયા આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. તો અત્યારે હાલ આપણે મલ્ટીમીડિયા વિના ચાલે જ નહીં, કારણ કે મલ્ટીમીડિયા એટલે કે મોબાઈલ હોય, ટીવી હોય, આ બધા સાધનો બરાબર. એ ઉપરાંત અત્યારે હાલ ધીમે બધું જ મલ્ટીમીડિયા એટલે કે મીડિયાના માધ્યમથી પ્રસારણ બધું થાય છે ધીમે. મલ્ટીમીડિયા વિનિયોગનો ઉપયોગ જાહેરાત, કલા, શિક્ષણ, મનોરંજન, ઇજનેરી, દવાઓ, ગણિત, વ્યવસાય અને વૈજ્ઞાનિક શોધ જેવા અનેક ક્ષેત્રોમાં કરવામાં આવે છે. આપણે જુદા કેટલાક ક્ષેત્રોમાં મલ્ટીમીડિયાનો ઉપયોગનો અભ્યાસ કરીએ. તો અહીંયા અલગ સમજાવ્યું છે. તો પહેલું છે શિક્ષણ અને તાલીમ, એટલે કે એજ્યુકેશન અને ટ્રેનિંગ માટે. તો અત્યારે હાલ આપણે સિમ્પલ શિક્ષણ શેમાં થાય છે? ઓનલાઈન થાય છે. ઓનલાઈન કેવી રીતના થાય? તો કે ભાઈ અલગ વિડીયો બનાવવા માટે મલ્ટીમીડિયાનો જ ઉપયોગ કરીએ છીએ આપણે. મોબાઈલની અંદર આપણે પિક્ચર, ટેક્સ્ટ, ફોટોગ્રાફ્સ, ઓડિયો, વિડીયો આ બધાનો સમાવેશ કરીએ છીએ. જ્યાં જરૂર પડે ત્યાં આપણે માહિતી એ પ્રમાણે મૂકતા હોઈએ છીએ, પ્રેક્ટિકલી પણ માહિતી મૂકતા હોઈએ છીએ. તો એ મલ્ટીમીડિયાનું. તો શિક્ષણના ક્ષેત્રમાં મલ્ટીમીડિયાનું મહત્ત્વ ઘણું છે.
આપણે ઘણા સમયથી શિક્ષણ આપવા માટે આલેખો, કોષ્ટકો અને અન્ય ઘટકો ધરાવતી રજૂઆતોનો ઉપયોગ કરતા આવ્યા છીએ. તો આપણને યાદ હોય તો કે બીએડના લેસનમાં આવતા હોય તો એ ટીચર્સ બધા પોતાનું બોર્ડ ઉપર મીન્સ ચાર્ટ પેપર આખું લઈને આવે, એમાં આલેખો, કોષ્ટક ને આ બધું અલગ અલગ જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ પ્રમાણે એ લોકો તૈયાર કરીને લાવતા હોય. તો એ પણ એક મલ્ટીમીડિયાની જ રજૂઆત થાય. પરંતુ હાલના વર્ગોમાં આપણા આપવામાં આવતું શિક્ષણ પહેલાંની પરંપરાગત પદ્ધતિઓથી સુધી મર્યાદિત રહ્યું નથી, પરંતુ હવે તેમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ પણ કરવામાં આવે છે. એટલે કે ચાર્ટની એવી રીતના નહીં, પણ દ્રશ્ય શ્રાવ્યથી પણ. તો મલ્ટીમીડિયાનો ઉપયોગ કમ્પ્યુટર આધારિત તાલીમ, કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ માટે કરવામાં આવે, જેને સામાન્ય રીતે CBT તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાતું હોય કે ભાઈ કમ્પ્યુટર આધારિત તાલીમ મલ્ટીમીડિયાના ઉપયોગ માટે કઈ આધારિત તાલીમ માટે ઉપયોગ કરવામાં આવે, તો કે ભાઈ કમ્પ્યુટર આધારિત તાલીમ શિક્ષણ ક્ષેત્રમાં. ભાઈ કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગનું પૂરું નામ એટલે કે CBT એ એનું ટૂંકું નામ છે, એનું પૂરું નામ કમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ. તો CBTમાં ઉપયોગ કરતા સમક્ષ રજૂઆતો, એનિમેશન, કોઈ મુદ્દા પરનું લખાણ વગેરેની શ્રેણી ઉદાહરણ સહિત રજૂ કરવામાં આવે છે. તો હાલમાં CBTનો ઉપયોગ બાલવાડીથી અનુસ્નાતક શિક્ષણ સુધીના તમામ વય જૂથ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે બાળગીતો અથવા કમ્પ્યુટર શીખો જેવી CD, શિક્ષણ, એજ્યુકેશન, મનોરંજન, એન્ટરટેનમેન્ટને મલ્ટીમીડિયાના ઉપયોગથી સંયુક્ત રીતે રજૂ કરવા માટેનો પદનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે અત્યારે હાલ જે ઓનલાઈન શિક્ષણ ભણીએ છીએ તો એ મલ્ટીમીડિયાનું જ છે, એ શિક્ષણનો જ એક ભાગ છે. મલ્ટીમીડિયાનો ઘણો મોટો ઉપયોગ તાલીમ કાર્યક્રમમાં કરવામાં આવે છે. તબીબી તાલીમ આપનાર તબીબો પ્રત્યક્ષ શસ્ત્રક્રિયા કરતાં પહેલાં શસ્ત્રક્રિયાની પદ્ધતિનો અભ્યાસ કરી શકે છે. મિકેનિક એન્જિનનું સમારકામ કરી શકે છે, અથવા તો વેચાણ અધિકારી વસ્તુની વિગતો વિશેનો અભ્યાસ કરી શકે છે. એટલે કે જ્યાં કોઈ પણ ઓપરેશનને આ બધું કરવાનું હોય તો એ વખતે તબીબી તાલીમ આપનાર શું કરે, પહેલાં એ ઓપરેશન વિશેની આખી સમજાવે, એનો ઓપરેશનનો વિડીયો હોય તો વિડીયો સમજાવે કે એમાં કઈ રીતના છે જ આ તે, જેથી કરીને પ્રેક્ટિકલી કરો ત્યારે ખ્યાલ આવે એટલા માટે. એ જ રીતના મિકેનિકલ એન્જિનિયર જે છે એમાં પણ ઉપયોગ થતા હોય છે, વેચાણ અધિકારીઓમાં પણ. તો શિક્ષણ અને તાલીમ માટે મલ્ટીમીડિયાના કેટલાક ઉપયોગો નીચે દર્શાવેલ છે. તો વ્યાખ્યાન તૈયાર કરી પ્રસારિત કરી શકાય છે. વિડીયો કોન્ફરન્સિંગની મદદથી અન્યત્ર રહેલ નિષ્ણાતને જોઈ કે સાંભળી શકાય છે. સામાન્ય રીતે શસ્ત્રક્રિયા કે તેના જેવી અન્ય તકનીકો જોવાની તક મળતી નથી. વિદ્યાર્થીઓ સમક્ષ મલ્ટીમીડિયા દ્વારા તેનું પ્રદર્શન કરી શકાય છે, જેથી પછીથી તેને પ્રત્યક્ષ અમલમાં મૂકી શકાય. ફીડબેકનો ઉપયોગ કરી વિદ્યાર્થીની પ્રગતિની નોંધ રાખી શકાય છે. તો ફીડબેક પણ લઈ શકે છે મલ્ટીમીડિયાની મદદથી આપણે. એના પછી બીજો ઉપયોગ સમજાયો છે વિજ્ઞાપન, એટલે કે એડવર્ટાઇઝિંગની અંદર. તો આપણે એડવર્ટાઇઝિંગ કરતા હોઈએ છીએ તો ટીવી ઉપર આપણે એડવર્ટાઇઝિંગ અલગ અલગ દેખતા હોય તો એ દેખીને જ આપણને એ જે તે પ્રોડક્ટ, જે તે વસ્તુ લેવાની ઈચ્છા થઈ જતી હોય છે. તો વિજ્ઞાપન ક્ષેત્રમાં મલ્ટીમીડિયા આવશ્યક ભાગ બને છે. આજે બજારમાં ઉત્પાદક સંસ્થાઓ દ્વારા કોઈ ઉત્પાદનને રજૂ કરવા તથા આગળ વધારવા માટે જાહેરાત એ એક મુખ્ય સ્ત્રોત છે. રોમાંચક એનિમેશન અને ટૂંકા અસરકારક શબ્દ પ્રયોગો જાહેરાતને આકર્ષક બનાવી શકે છે, તેનાથી વેચાણ વધે છે. આપણે આજકાલ ઘણા વિજ્ઞાપનો જોઈએ છીએ, તેમાંના કેટલાક આપણું વિશેષ ધ્યાન આકર્ષિત કરે છે અને છેવટે આપણે તે ઉત્પાદન ખરીદી લઈએ છીએ. તો ઉદાહરણ તરીકે આપણને વોડાફોનની એડની અંદર જુજુસ આવતું હતું, પછી પેલું PUBG કૂતરું આવતું હતું. તો એના મદદથી આપણને એ એડનું વોડાફોનનું પેકેજ લેવાની પણ એક સમજાવ્યું છે. એના પછી મનોરંજન. તો મનોરંજનની અંદર પણ આપણે મલ્ટીમીડિયાનો ઉપયોગ થાય છે. તો એનિમેશન ચિત્રો તૈયાર કરવા માટે એનિમેશન મૂવી, કોઈ વિશિષ્ટ મૂવીઓ અલગ અલગ, તો એમાં પણ મલ્ટીમીડિયાનો ઉપયોગ થાય છે.
તો એનિમેશન અને મૂવીની વિશિષ્ટ અસરો ઉમેરવા માટે મનોરંજન ક્ષેત્રમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે. એમાં પિક્ચરનું કીધું છે કે આઈસ એજ, જુરાસિક પાર્ક, અવતાર વગેરે જેવી ફિલ્મોને તેમની વિશિષ્ટ અસરો એનિમેશનને કારણે હંમેશા યાદ રાખવામાં આવશે. તો પરીક્ષામાં પૂછાતું છે કયા પ્રકારની ફિલ્મોને કારણે એનિમેશનને વિશિષ્ટ અસરોને કારણે હંમેશા યાદ રાખવામાં આવે. તો એ આ 3 મૂવીના નામ યાદ રાખવાના છે: આઈસ એજ, જુરાસિક પાર્ક અને અવતાર. એ પછી તો ઘણી બધી આપણે મૂવી ને એનિમેશનને તૈયાર થયેલું છે, પણ શરૂઆત આનાથી થઈ હતી એટલા માટે. બાળકોમાં મલ્ટીમીડિયા રમતો ઘણી પ્રચલિત છે. આ પ્રકારની વિવિધ રમતો સીડી રોમ કે ઓનલાઈન ઉપલબ્ધ છે. તો વ્યક્તિ કે જૂથમાં રમી શકાય તે માટેની રમતોના અનેક સોફ્ટવેર ઉપલબ્ધ થવાને કારણે આભાસી રમતો આજે વાસ્તવિકતા બની ગઈ છે. તો આ પ્રકારના સોફ્ટવેરના ઉપયોગ દ્વારા જુદા જુદા સ્થળે રહેલ 2 વ્યક્તિઓ પોતાના કમ્પ્યુટર પર બેસી એક જ રમતમાં ભાગ લઈ શકે છે. તો આપણે અત્યારે હાલ પબજી, તો પબજીની અંદર શું બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થઈને પબજી રમતા હોય છે, ભલે એક જગ્યાએ ભેગા નથી. તો એ પણ એક મલ્ટીમીડિયાનું જ ઉદાહરણ છે, ઓનલાઈન રમી શકીએ છીએ. એના પછી આગળની વાત કરીએ છીએ પત્રકારત્વ. તો જર્નલિઝમમાં પણ મલ્ટીમીડિયાનો ઉપયોગ થાય છે. તો પત્રકારત્વ ક્ષેત્રમાં મલ્ટીમીડિયા ઘણું ઉપયોગી છે. નિયત સમયાંતરે ઘણા સામાયિકો અને વર્તમાનપત્રો પ્રકાશિત થતા હોય છે. આજે આપણે વર્તમાનપત્રોમાં માત્ર લખાણ નહીં પરંતુ તસવીરો પણ જોઈ શકીએ છીએ. ઈ વર્તમાનપત્રો અને ઈ સામાયિકો પણ ઓનલાઈન ઉપલબ્ધ હોય છે, જેમાં સમાચારને સંબંધિત વિડીયો પણ જોઈ શકાય છે. તો અત્યારે હાલ જેટલા પણ ફેમસ ન્યૂઝપેપર છે, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આ ઉપરાંત ઘણા બધા છે. તો એ બધાના તમને ઇન્ટરનેટ ઉપર ઈ ન્યૂઝપેપર જોવા મળશે. અને એ ન્યૂઝપેપરની મદદથી આપણે એમાં ફોટોગ્રાફ્સ ને બધું દેખી શકીએ છીએ. એ ઉપરાંત એમાં વિડીયો પણ જોઈ શકીએ છીએ. એટલા માટે અને એની અંદર ફાસ્ટ અપડેટ પણ જોવા મળે કે ભાઈ તાજા ખબર તરત જ 2 કલાક પહેલાં શું થયું હતું એનો પણ ન્યૂઝ એની અંદર આવી જતું હોય છે. તો પત્રકારત્વ ક્ષેત્રની અંદર પણ ઉપયોગ થાય છે. એના પછી આગળની વાત કરીએ છીએ મલ્ટીમીડિયાની રચનાના વિવિધ સોપાન. તો મલ્ટીમીડિયાની તૈયાર કરવા માટે શું કરવું? તો કોઈ પણ મલ્ટીમીડિયા રજૂઆત સંભાળપૂર્વક તૈયાર કરેલી આયોજનબદ્ધ અને રૂપરેખા સહિત હોવી જોઈએ. તો આપણે જોયું કે મલ્ટીમીડિયા લગભગ તમામ ક્ષેત્રોમાં લાગુ પડે છે, માટે તેનું આયોજન પસંદ કરેલ ક્ષેત્રને અનુલક્ષીને થવું જોઈએ. તો હવે મલ્ટીમીડિયાનું ઉદાહરણ અહીંયા કીધું છે. તો ઉદાહરણ તરીકે મનોરંજન માટે વિકસાવવામાં આવેલ વિનિયોગ શિક્ષણ માટે યોગ્ય કાર્ય ન કરે તેમ બની શકે અને તેથી વિરોધ પણ કહી શકાય. તો મલ્ટીમીડિયાની રચનાના સોપાન કોઈપણ ક્ષેત્રના વિનિયોગ માટે સમાન છે. મલ્ટીમીડિયાની રચનાના વિવિધ સોપાનોની ચર્ચા કરી. તો અહીં આગળ સમજો ઉદાહરણ તરીકે કે ભાઈ આપણે કોઈ મનોરંજન માટે કોઈ વિનિયોગ તૈયાર કર્યો કે એપ્લિકેશન તૈયાર કરી તો એ શિક્ષણમાં ના ચાલે. એને રજૂઆત શિક્ષણની અંદર જે તૈયાર કરે છે એ મનોરંજન માટે ના ચાલે. એટલે કે દરેક કયા પ્રકારના તમે માહિતી તૈયાર કરો છો તો એક ઉપલબ્ધ તૈયાર કરેલી માહિતી બીજા માટે એ વિરોધમાં પણ હોઈ શકે. તો હવે અહીં આગળ કયા કયા સોપાન જરૂરી છે મલ્ટીમીડિયાના? તો એની અંદર એ સોપાનની અંદર મુખ્ય પહેલું છે કે સંશોધન વિશ્લેષણ, બીજું સ્ક્રિપ્ટિંગ કે ફ્લો ચાર્ટિંગ, ત્રીજું સ્ટોરી બોર્ડિંગ, ચોથું માધ્યમ ઘટકોનું એકત્રીકરણ અને સંરચના, પાંચમું પ્રોગ્રામિંગ અને છઠ્ઠું ચકાસણી. તો આ 6 સ્ટેપ દ્વારા આપણે મલ્ટીમીડિયાનું રચનાના સોપાનની વાત કરે છે. તો પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ મલ્ટીમીડિયાના રચનાના સોપાન કેટલા પ્રકાર છે? તો કે 6. એમાં સ્ટેપ બરાબર પહેલું, બીજું, ત્રીજું, ચોથું આ સ્ટેપ પણ કે ભાઈ બીજા સ્ટેપમાં કયું છે તો કે સ્ક્રિપ્ટિંગ અને ફ્લોટિંગ.
પહેલું સ્ટેપ કયું છે તો કે સંશોધન અને વિશ્લેષણ. તો આ રીતના પણ પૂછાતું હોય તો એ ખાસ યાદ રાખવાનું, જોડે જોડે પણ તૈયાર કરવાનું છે. તો હવે પહેલું વાત કરીએ સંશોધન અને વિશ્લેષણ. કોઈ પણ આપણે પ્રોગ્રામ તૈયાર કરવો જોઈએ બરાબર, તો એના માટે કઈ રીતના થઈ શકે કે આ સોપાન દરમિયાન પ્રેક્ષકો તેની કક્ષા, તેની આવશ્યકતાઓ અને યોગ્યતા વિશે સંશોધન કરવામાં આવે છે. પ્રસ્તુતિ માટેની શક્ય એવી તમામ વિગતો અહીં એકત્રિત કરવામાં આવે છે. તો પહેલું સોપાન તો કે પ્રથમ સોપાનમાં ખાલી જગ્યા ને સંશોધન કરવામાં આવે. તો એમાં પ્રથમ સોપાનમાં કયા તો કે ભાઈ પ્રેક્ષકો, તેની કક્ષાને આવશ્યકતાઓ અને યોગ્યતાનું ધ્યાન રાખવામાં આવે. પ્રેક્ષકો એટલે કે કઈ કેટેગરી માટે બનાવવાનું છે, એમાં કયા વ્યક્તિ જોવાના છે, એ વ્યક્તિ જોવાના તેમની કક્ષા એ કયા લેવલ ઉપર છે, તેમની આવશ્યકતાઓ કયા પ્રમાણેની છે, અને એ યોગ્યતાને આધારિત આપણે સંશોધન કરીને એનું વિશ્લેષણ કરીને તૈયાર કરવાનું હોય. એટલે પહેલું સ્ટેપ આ થયું. બીજું સ્ટેપ સ્ક્રિપ્ટિંગ કે ફ્લો ચાર્ટિંગ. એટલે કે બીજું સ્ટેપ આપણે તૈયાર કર્યું ભાઈ હા મારે આ પ્રેક્ષકો માટે તૈયાર કરવાનું છે, એમની આ કેટેગરી છે. ધારો કે સ્કૂલની વાત કરીએ તો સ્કૂલમાં આપણે 1 થી 4 ધોરણ માટે બનાવવાનું હોય તો 1 થી 4ના બાળકોને ધ્યાન રાખવું પડે, એની 1 થી 4ની બુદ્ધિને ધ્યાનમાં રાખવું પડે કે ભાઈ એમને કેટલું સમજણ પડશે, કેવી રીતના રજૂઆત કરવી, એમની શું આવશ્યકતા હોય, એટલે કયા પ્રકારના ચિત્રો મૂકી શકીએ, એમે કયા પ્રકારનું આપણે જ્ઞાન આપી શકીએ. તો એ પ્રસ્તુતિ ધ્યાન રાખવી પડે. એટલે સંશોધન અને વિશ્લેષણ એમાં ધ્યાન રાખવું પડે. એટલે દરેક વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાનું હોય. સ્ક્રિપ્ટિંગ અને ફ્લો ચાર્ટિંગ એટલે કે બીજું સ્ટેપ છે આપણે. તો મલ્ટીમીડિયાની યોજનાના પ્રવાહને નક્કી કરવાની ક્રિયા સ્ક્રિપ્ટિંગ કે ફ્લો ચાર્ટિંગ તરીકે ઓળખાય છે. તો પરીક્ષામાં પૂછાયું હતું કે ભાઈ મલ્ટીમીડિયાની યોજનાના પ્રવાહ નક્કી કરવાની ક્રિયા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો કે સ્ક્રિપ્ટિંગ કે ફ્લો ચાર્ટિંગ. આ માટે ઉપયોગકર્તા પસંદ કરી શકે કે તે માટે મુખ્ય મેનુ અને તેમાં આવેલ શાખાઓ માટે ફ્લો ચાર્ટની રચના કરવામાં આવે છે. તો અહીંયા ઉદાહરણ સમજાવ્યું છે કે ઉદાહરણ તરીકે જો ધોરણ 11માં કોઈ વિષય માટે આપણે શૈક્ષણિક મલ્ટીમીડિયા યોજના બનાવી રહ્યા હોઈએ તો તેમાં હોમ પેજમાં તમામ પ્રકરણોના નામ દર્શાવીશું. ચોક્કસ પ્રકરણ પસંદ કરવાથી તેની સમજૂતી, સ્વાધ્યાય, પ્રશ્નપત્રો અને તે પ્રકરણની અન્ય માહિતી દર્શાવવામાં આવશે. આમ ફ્લોચાર્ટ બનાવવાની શરૂઆત મુખ્ય મેનુથી કરવામાં આવે છે, ત્યારબાદ તેના સબ મેનુથી રચના કરવામાં આવે છે જે પરસ્પર સંકલિત હોય. તો એ સિમ્પલ 11માને વાત કરી છે કે ભાઈ 11મા ધોરણમાં મલ્ટીમીડિયાનું. તો આપણે શરૂઆતમાં યાદ હોય તો પહેલો જ વિડીયો દેખ્યો હશે તો એની અંદર પહેલાં જ આપણે કોઈ પણ તો પહેલા વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં ચેપ્ટર અભ્યાસક્રમ વિશે સમજાવ્યું, પછી કયા પહેલી ટેસ્ટમાં કેટલો અભ્યાસક્રમ પૂછાશે એના વિશે કીધું, ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજાવતા ગયા. તો એ શું થયું, પહેલાં કયા વર્ગને ધ્યાનમાં રાખ્યું એ પ્રમાણે આપણે એનું સ્ક્રિપ્ટિંગ અને ફ્લો ચાર્ટિંગ તૈયાર કરવું પડે છે. એના પછીનો ટોપિક આગળ કીધો છે સ્ટોરી બોર્ડિંગ. સ્ટોરી બોર્ડિંગ આ સોપાન અન્વયે યોજના વાસ્તવિક રીતે દર્શનીય બને છે. એટલે કે સ્ટોરી બોર્ડિંગ તૈયાર કરવાનું છે કે દરેક સ્ક્રીન કેવો દેખાશે, કયા માધ્યમ ઘટકનો ઉપયોગ કરવાનો છે અને તેમને સ્ક્રીન પર કયા સ્થાને મૂકવાના છે તે અહીં નક્કી કરવામાં આવે. તો સ્ટોરી બોર્ડિંગમાં શું નક્કી કરવામાં આવે તો પરીક્ષામાં પૂછે તો યાદ રાખજો, સ્ક્રીનનો દેખાવ, કયા કયા ઘટકોનો ઉપયોગ કરવાનો તે અને સ્ક્રીન પર કયા સ્થાને મૂકવાનું છે તે નક્કી કરવામાં આવે. તો આપણે ઉદાહરણ કીધું કે ભાઈ 11મા ધોરણનું તો સ્ટોરી બોર્ડમાં હોમ પેજની ગોઠવણ. તો કે તો કોઈ પણ વેબસાઇટ દેખીએ છીએ તો વેબસાઇટની અંદર પહેલું હોમ પેજ જે પ્રથમ પેજ જોવા મળે હોમ પેજ. તો હોમ પેજની અંદર ગોઠવણની અંદર એની અંદર અલગ અલગ બટનો મૂકેલા હોય છે કે જેના ઉપર ક્લિક કરીને આપણે આગળની માહિતી જોઈ શકીએ. તો કે બટનનું સ્થાન ક્યાં આગળ મૂકવું એ, તેનો દેખાવ કે અલગ અલગ કલરનું મૂકવું જોઈએ કે એમાં ફોટોગ્રાફ સાથેનું મૂકવું જોઈએ, તો તેનો દેખાવ
બટન પર ક્લિક કરવાથી અમલમાં મૂકવાની ક્રિયા અને અન્ય જરૂરી ઘટકોનો પણ સમાવેશ કરી શકાય. તો કે આપણે કોઈ બી બટન મૂકીએ તો બટન ઉપર ક્લિક કરો તો ક્લિક કર્યા પછી કયા પ્રકારની માહિતી ઓપન થશે, કઈ માહિતી ખુલશે અને એમાં કયા કયા જરૂરી ઘટકો સમાવેશ કરવો જોઈએ, તો આ બધી માહિતી આપણે સ્ટોરી બોર્ડિંગની અંદર સમાવેશ કરતા હોઈએ. માધ્યમ ઘટકોનું એકત્રીકરણ અને સંરચના, એના પછીનો ટોપિક આપણે કીધો. તો કે સ્ટોરી બોર્ડ તૈયાર થઈ ગયા બાદ ડિઝાઇનર પાસે યોજનાનો નમૂનો એટલે કે પ્રોટોટાઇપ તૈયાર થશે. હવે યોજના માટે ઉપયોગમાં લેવાના હોય તેવા ચિત્રો અને અન્ય માધ્યમ ઘટકોની રચના તે શરૂ કરશે. એટલે કે આપણે હોમ પેજમાં કઈ રીતના દેખાવ કરો, સ્ટોરી બોર્ડિંગ તૈયાર કરી દીધું. હવે એની અંદર કયા કયા પિક્ચરો મૂકવાના જોઈએ એ પિક્ચરો તૈયાર કરીને કલેક્શન કરવાનું છે. તો કે ઉદાહરણ તરીકે પાત્રોની રચના કરવામાં આવશે, ધ્વનિ અને વિડીયોનું મુદ્રણ કરવામાં આવશે તથા એનિમેશન બનાવવામાં આવશે. તો કે અલગ અલગ માધ્યમો જે આપણે ઉપયોગ કરવાનો છે એનો તૈયાર કરવાનું છે. એના પછી 5મો પોઈન્ટ કહે છે કે પ્રોગ્રામિંગ. તો માધ્યમ ઘટકોના એકત્રીકરણ અને સંરચના પછી મેક્રોમીડિયા ફ્લેશ અથવા સિંકફિંગ અથવા હાઇપરકાર્ડ જેવા સોફ્ટવેર પેકેજની મદદથી તેમને અંતિમ ઉત્પાદન સ્વરૂપે યોજના સાથે સાંકળવામાં આવે છે. એટલે કે પ્રોગ્રામિંગ એટલે કે એ સોફ્ટવેરથી આપણે તૈયાર કરવાનું છે. એના પછીનું તૈયાર થઈ ગયું, બધું તૈયાર કમ્પ્લીટ થઈ ગયું. હવે શું? તો કે ચકાસણી, ટેસ્ટિંગ કરવું પડે કે ભાઈ તૈયાર કર્યા પછી કેવું દેખાશે એ. તો કે ચકાસણી, ટેસ્ટિંગ મલ્ટીમીડિયા યોજનાનું આ અંતિમ સોપાન છે. આમાં તમામ માધ્યમ ઘટકો આવશ્યકતાનુસાર કાર્ય કરી રહ્યા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. તદુપરાંત પ્રેક્ષકોને પ્રસ્તુતિની શૈલી અને વિગતો આગળ આકર્ષક લાગશે કે નહીં તેનો વિચાર પણ કરવામાં આવે છે. તો મલ્ટીમીડિયાની અંદર છેલ્લું ચકાસણી કરીએ છીએ કે ભાઈ એની અંદર પ્રસ્તુતિ કેવી આવે છે એ દેખે છે. એની અંદર એ દેખવા પરથી જે દેખનાર વર્ગ છે, પ્રેક્ષક વર્ગ છે એ કેવો આકર્ષિત થશે, તરત જ એ જોશે શું છે, તો એનો વિચાર કરીને તૈયાર કરવામાં આવે છે. તો અહીં આપવામાં આવેલ સોપાનો મુજબ જો મલ્ટીમીડિયા વિનિયોગનું આયોજન કરવામાં આવે તો તે મોટાભાગે શ્રેષ્ઠ વિનિયોગ બની શકે છે. તો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટર પૂરું થયા પછી આપણને સ્વાધ્યાય અને એના પછી હેતુલક્ષી એટલે કે વિકલ્પો આપેલા છે. તો આપણે ચોપડીના વિકલ્પો પણ આપણે એક નોટ્સ બનાવીને એમાં જવાબ સાથે લખવાના છે. એમાં વિકલ્પનો પ્રશ્ન અને ABCDમાંથી જે જવાબ આવતો હોય કે ભાઈ B અને એનો જવાબ, આ પ્રમાણે આખો વિકલ્પો લખવાના છે, નોટ્સની અંદર ઉતારવાના છે. એ ઉપરાંત વિકલ્પોની PDF અલગથી મૂકવામાં આવશે. તો એ PDF ડાઉનલોડ કરીને એના બધા જ વિકલ્પો નોટ્સની અંદર ઉતારવાના રહેશે. અસ્તુ, આપણું પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.